સરસ કરી ને સાહિત્ય હા, સાહિત્ય મિત્ર. અને એનું નામ જાસ્મીન છે. શું છે? બધા એમને શું કહેશો? જાસ્મીન દીદી. બરાબર. હવે આજે તમારા માટે સરસ મજાની વાર્તા લઈને આવ્યા છે. કેવી વાર્તા હશે કહું તમને? તમે તળાવ જોયું છે? શું હોય તળાવ? પાણી હોય. પછી બીજું શું હોય? મચ્છી હોય, મગર હોય, કરચલા હોય, કાચબો હોય, લીમડા હોય. હવે આ બધા પાણીમાં રહેતા હોય એટલે એ બધા પ્રાણીઓને આપણે કેવા પ્રાણીઓ કહીશું? કોઈ કહે છે? લાંબી હેત જેટલી મચ્છી હતી ને હેત. વાહ, મને બતાવવા લઈ જઈશ? પણ પાણીમાં રહેતા હોય બધા પ્રાણીઓને શું કહેવાય? પાણી એટલે જળ. શું કહેવાય? જળ. અને જળમાં રહેતા પ્રાણીઓ એટલે જળચર પ્રાણીઓ. અને એ લોકો પોતાનો ખોરાક ક્યાં? જળમાં જ શોધી લેતા હોય છે અને જળમાં જ ખાતા હોય છે. એટલે જળચર પ્રાણીઓ. બરાબર. એટલે પાણીમાં રહેતા પ્રાણીઓને શું કહેવાય? જળચર પ્રાણીઓ. હવે જાસ્મીન દીદી છે ને તમારા માટે સરસ મજાની એવી માછલીઓની વાર્તા લઈને આવ્યા છે. માછલીઓ જોઈ છે બધાએ? કેવી ચાલે કરો બધા? વાહ, હેતને આવડી ગયું, દિવ્યાને પણ આવડી ગયું. દિવ્યા આમ સાંભળીશું આપણે જાસ્મીન દીદી જોડે. તમારા બધાની માછલીઓ હશે ને? અને જાસ્મીન દીદી તમને સરસ મજાની માછલીઓની વાર્તા કહેવાના છે. શરૂ કરીશું. હવે જાસ્મીન દીદી તમને વાર્તા કહેશે. હવે માછલી કોને ગમે છે? માછલી કોને કોને ગમે છે? બધાને ગમે છે માછલીઓ? કેટલાય જોઈ છે માછલી? બધાએ જોઈ છે? તળાવ જોયું છે? તળાવમાં કોણ કોણ રહે છે? પછી 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 કડચલા. પછી બીજું શું રહે છે? મગર તો આવી ગયો. તળાવમાં શું શું રહે છે? માછલીઓ રહે છે. કેટલી બધી રહે છે? અસંખ્ય. કેવી રહે છે? ગણે ના ગણાય અને ભીને ન વીણાય એટલી માછલીઓ હોય તળાવમાં. બરાબર હોય કે ના હોય? બહુ બધી માછલીઓ હોય. માછલીઓનો કલર કેવો કેવો હોય? કાળો, સફેદ, કેસરી, પછી પીળો પણ હોય, ગુલાબી પણ હોય, લાલ પણ હોય, કથ્થઈ રંગ પણ હોય. એટલે માછલીઓ બધા જ રંગની હોય. બરાબર. હવે આપણે તળાવ બનાવવું પડશે. ચાલો તો આપણે તળાવ બનાવી દઈએ. ચાલો. હવે આ આપણું તળાવ છે. શું છે? એટલે અમુક માછલીઓ આ બાજુ આવી જાય અને અમુક માછલીઓ ત્યાં જતી રહે. ચાલો ચાલો માછલીઓ આવી જાઓ. હા, બસ. હવે પાછું તમારી જગ્યા પર બેસી જવાનું. હવે પાછું આપણે જગ્યા પર બેસી જવાનું. બેસી જાઓ. સૌથી પહેલા તો તમે એકદમ વાર્તા સાંભળવાની મજા ક્યારે આવશે? ક્યારે આવશે? બેસી જાઓ. શું કરો?
આપણી પાસે એક મોટું તળાવ છે. શું છે આ? કેટલું મોટું તળાવ છે? એમાં કોણ રહે છે? માછલીઓનું પેલું ગીત કોને આવડે છે? મછલી જલકી રાની હે, જીવન उसका पानी है, हाथ लगाओ डर जाएगी, बाहर निकालो मर जाएगी, पानी में डालो तैर जाएगी. એટલે માછલી કેવી હોય? બહાર આવે તો મરી જાય. કેવી હોય? પાણી વગર એ જીવી શકે? પાણી વગર જીવી શકે? તો હવે આ મોટું તળાવ છે આપણી પાસે. શું છે? મોટું તળાવ. એમાં શું રહે છે આ તળાવની અંદર? માછલીઓ, મગર, દેડકા, કડચલા, બધું શું રહે છે? સાપ, બધું રહે છે. હવે આ બાજુની માછલીઓ ક્યાં છે? તળાવના આ કિનારે છે. અને આ બાજુની માછલીઓ ક્યાં છે? તળાવના આ કિનારે છે. હવે આ માછલીઓ અને આ માછલીઓ બધી શું છે? મિત્ર છે. શું છે? કોણ કોણ મિત્ર છે? તમે બધા એકબીજાના મિત્ર છો કે નહીં? સાથે ભણો છો? સાથે લખો છો? સાથે ફરવા જાઓ છો? સાથે ગણપતિ જોવા જાઓ છો? તો તમે બધા શું થયા? મિત્ર થયા. એવી જ રીતે આ નદી કિનારે નાના તળાવની અંદર માછલીઓ રહેતી હતી. કેવી માછલીઓ રહેતી હતી? બે માછલીઓ રહેતી હતી. બે મિત્ર માછલીઓ રહેતી હતી. એક બાજુ એક માછલીનું નામ શું છે? સતબુદ્ધિ. એક માછલીનું નામ શું છે? અને એક માછલીનું નામ છે સહસ્ત્રબુદ્ધિ. જેમ તમારું નામ છે, હેતનું નામ હેત છે, એમનું નામ છે, મારું નામ છે, એવી રીતે માછલીઓના શું નામ હતા? માછલીઓનું નામ શું હતું? સતબુદ્ધિ, સતબુદ્ધિ, સહસ્ત્રબુદ્ધિ. શું નામ હતું? સહસ્ત્રબુદ્ધિ અને સહસ્ત્રબુદ્ધિ બે માછલીઓ પોતાના પરિવાર સાથે નદી કિનારે રહેતા હતા. એક નાના તળાવ પાસે એ લોકો વસવાટ કરતા હતા. ધીરે ધીરે એમના પરિવાર સાથે, એમના મિત્રો સાથે, માછલીઓ એમના પરિવાર સાથે રહેતી હતી. તમે પણ પરિવાર સાથે ઘરમાં રહો છો ને? તો માછલીઓનો પણ પરિવાર હોય ને? માછલીઓનો પરિવાર હોય કે ના હોય? હા. જેમ આપણા મિત્રો હોય છે એવા માછલીઓના પણ મિત્રો હોય. આપણો પરિવાર હોય છે, આપણી મમ્મી હોય છે, આપણા પપ્પા હોય છે, એવી રીતે માછલીઓનો પણ પરિવાર હોય છે. અને બધા જ તળાવના કિનારે રહેતા હતા. તળાવ કેવું હતું? મોટું. એમાં કેવું પાણી હતું? ઊંડું. કેવું પાણી હતું? આપણે બધા તળાવ કિનારે ગયા છે? કોણ કોણ ગયું છે? કેવી નાહવાની મજા આવે છે તળાવમાં? ચાલો છબછબિયા કરીએ તળાવમાં. ચલો. આપણું તળાવ છે. તળાવની અંદર બધા છબછબિયા કરે છે. છબછબિયા કરે છે એટલે પોતે ભીંજાઈ જાય છે. માછલી ભીંજાઈ જાય છે પાણીમાં. કેવી રીતે? માછલીનું તો ઘર જ છે તળાવ. તળાવમાં માછલી રહે છે તો એ ભીંજાઈ જાય છે. એ કેવું પ્રાણી છે? જળચર. એટલે એ ભીંજાય નહીં, એ ભીંજાયેલી જ હોય. જો એ જમીન પર આવે તો શું થાય? મરી જાય. શું થાય? એટલે તો આપણે હમણાં શું ગાયું હતું? મછલી જલ કી રાની હૈ, जीवन उसका पानी है, हाथ लगाओ डर जाएगी, बाहर निकालो तो मर जाएगी, पानी में डालो तो तैर जाएगी. હવે આ બે માછલીઓ હતી, સદબુદ્ધિ, સહસ્ત્રબુદ્ધિ. બરાબર? આ એમના નામ છે. હવે એ બે માછલીઓનો એક મિત્ર હતો. કોણ હતો? એક મિત્ર હતો. કોણ હતો? દેડકા ભાઈ છે. કોણ છે? હવે દેડકો આવે તો કેવું બોલે છે?
ડ્રાઉ ડ્રાઉ બોલે છે. કેવું બોલે છે? કેવું બોલે છે? ડ્રાઉ ડ્રાઉ બોલે છે. અને તળાવના કિનારે આમ જાય આમ જાય આમ જાય બધે દોડતો ફરે છે. બરાબર? દેડકાઓ આમ જાય તેમ જાય. હવે આ ત્રણ ખાસ મિત્રો હતા, બે માછલીઓ અને દેડકો. માછલીનો પરિવાર એક બાજુ રહે છે અને બીજી માછલીનો પરિવાર એક બાજુ રહે છે. અને એમ કરીને એ તળાવની અંદર કેટલા પરિવાર રહેતા હતા? 3 પરિવાર રહેતા હતા. આ દેડકાનો પરિવાર છે, આ માછલીઓનો પરિવાર છે અને આ માછલીઓનો પરિવાર છે. બરાબર? ખબર પડી? હવે તળાવના કિનારે લોકો બેસે છે અને રોજ બધી વાતો કરે છે. સાથે ભણવાની વાતો કરે છે, લખવાની વાતો કરો છો ને તમે જે રીતે, એવી જ રીતે મિત્રતા સાથે બધા સાથે રહેતા હોય છે. હવે અચાનક જ દેડકાને શું થાય છે કે લાવ હું આ તળાવમાં જાઉં. પહેલા કિનારે બેઠો હતો, હવે આ માછલીઓનો પરિવાર જ્યારે સરસ તળાવમાં રહે છે તો એને તો ગમી ગયું અને હવે વિચારે છે કે મારે પણ હવે આ તળાવમાં જવું છે રહેવા. શું વિચારે છે? તો હવે શું કરે છે? કિનારા પરથી ફટાફટ દોડીને આવે છે. કેવો આવે છે? ફટાફટ દોડીને આવે છે. જો આપણે હેતને બનાવીએ, આપણે હેત બનશે હવે દેડકો. હવે તળાવની આ પારે જવાનું છે, હેત કૂદવાનું છે, થોડું થોડું ડ્રાઉ ડ્રાઉ કરવાનું છે. ચલો ચલો ડ્રાઉ ડ્રાઉ. હા, પાછું આવો. હવે આ બાજુ જવાનું છે. હવે દેડકો અત્યાર સુધી ત્યાં રહેતો હતો, તળાવના કિનારે રહેતો હતો અને હવે એને ક્યાં જવું છે? તળાવની અંદર રહેવું છે. એટલે શું કરવું છે એને? હવે સતબુદ્ધિ અને સહસ્ત્ર બુદ્ધિ નામની 2 માછલીઓને મળવા જાય છે. એટલે મળવા જઈએ છીએ અમે. હવે એમને કહીએ છે, અમે તમારા તળાવમાં રહી શકીએ છીએ? અમે તમારા તળાવમાં રહી શકીએ છીએ? પાછા અમે આ બાજુ આવીએ છીએ. અમે તમારા તળાવમાં રહી શકીએ છીએ? અમે તમારા તળાવમાં રહી શકીએ છીએ? હવે અમે તમારા તળાવની અંદર રહેવા માટે આવી ગયા છે. બરાબર? એટલે હવે દેડકા ભાઈ બેસી ગયા. તળાવની અંદર એકદમ ઠંડુ પાણી છે. કેવું પાણી છે? અને 2 માછલીઓનો મિત્ર એટલે હવે દેડકા ભાઈ. હવે માછલીઓ અને દેડકો બધા કેવા રહે છે? મજામાં રહે છે. એકદમ કેવા રહે છે? મજામાં, ખુશ ખુશ રહે છે. હવે દેડકા ભાઈને એવું થાય છે કે આપણે એક સરસ મજાની નદીની પેલી કિનારે ફરવા જઈએ. તો બધા સાથે ચાલ્યા જાય છે. માછલીઓ અને દેડકો તરતા તરતા બધા દૂર ચાલ્યા જાય છે. પાછા સાંજ પડે એટલે પોતાના ઘરે આવી જાય છે. એટલામાં જ એકવાર એવું બને છે કે દેડકાને એવું થાય છે કે હવે સદબુદ્ધિ સાથે વાત કરું. તો શું કરે છે? સદબુદ્ધિ પાસે આવે છે. સહસ્ત્ર બુદ્ધિ, અમારે તમારા તળાવની અંદર વધારે વસવાટ કરવો છે. આપણે પરમિશન લેવી પડે ને કોઈના ઘરે જઈએ તો, કે અમે તમારે ત્યાં આવીએ? પૂછીએ છે ને આપણે? પૂછીએ છે કે નહીં? કોણ કોણ પૂછે છે? આપણે આપણી નોટબુક લેવા જઈએ તો આપણી મિત્રને શું કહીએ છીએ? સાંજે તમે મળશો, હું મારી નોટબુક લેવા માટે આવું. એવી જ રીતે દેડકો પણ એમને પૂછવા જાય છે. એટલામાં જ તળાવની આસપાસ ફરતા ફરતા માછીમારો આવે છે. કેવા આવે છે બધા? માછીમારો આવે છે. બધી માછલીઓ તો ગભરાઈ જાય છે. શું કરે છે માછલીઓ? ગભરાઈ જાય છે. બધી માછલીઓ તળાવના કિનારે છે. માછલીઓ ફરવા નીકળી છે. ક્યાં નીકળી છે? ફરવા નીકળી છે. હવે આપણે પણ ફરીશું? પાછા જગ્યા પર બેસી જઈશું?
ચોક્કસ બેસી જઈશું. ચાલો આવી જાઓ, આપણે પણ તળાવમાં ફરવા જઈએ. બધા એકબીજાનો હાથ પકડી લો અને થોડું છૂટું હા ચાલો હવે એકબીજાનો હાથ પકડી લો અને ગોલ ગોલ ફરવાનું છે. ગોલ ગોલ રાની કિસ્સા કિસ્સા પાણી. ગોલ ગોલ રાની કિસ્સા કિસ્સા પાણી. માછલીઓ શું કહે છે? ગોલ ગોલ રાની કિસ્સા કિસ્સા પાણી. ગોલ ગોલ રાની કિસ્સા કિસ્સા પાણી. હવે પાછી બધી માછલીઓ રમીને ફરીને મજા કરીને પાછી ઘરે જતી રહેશે. એટલે આપણે પણ ઘરે બેસી જવાનું. બધાએ ફટાફટ પોતપોતાનું બેસી રહેવાનું. हमारा घर में नहीं थी अरे पांच मौका ले लेकिन ओए आ सुविधा क्या ना लेके ले बैठो तो चल मरी वासा के वासे करते मैं सफल होता पापा माम वे रबर खाली खुद को मेरा पापा નામ હતું માછલીઓનું? આ નામ શું હતું? સતબુદ્ધિ, સહસ્ત્ર બુદ્ધિ. સતબુદ્ધિ એટલે 100 ગણી બુદ્ધિ હોય એને સદબુદ્ધિ. સહસ્ત્ર બુદ્ધિ એટલે શું કહેવાય? 1000 ગણી બુદ્ધિ હોય. 1000 ગણી બુદ્ધિ હોય એને સહસ્ત્ર બુદ્ધિ કહેવાય. અને દેડકાનું શું નામ હતું? દેડકાનું શું નામ હતું? દેડકાનું નામ કીધું તું તમને જસ્મીન દીદી? દેડકાનું નામ કીધું? દેડકાનું નામ છે એક બુદ્ધિ. એક બુદ્ધિ એટલે સદબુદ્ધિ એટલે કેટલી બુદ્ધિ? કોણ બોલશે? સદબુદ્ધિ એટલે કેટલી બુદ્ધિ? 100 બુદ્ધિ. સહસ્ત્ર બુદ્ધિ એટલે 1000 ગણી બુદ્ધિ. એટલે ત્રણેય જન્મ બુદ્ધિશાળી કોણ હતું? હવે નદીના કિનારે કોણ આવ્યું છે? કોણ આવ્યું છે નદીના કિનારે? કોણ? માછીમાર કહેવાય ને. શું કહેવાય? એમની પાસે શું હોય? શું હોય? ઝાડ હોય. અને એ શું કરે? માછલીઓની ઉપર નાખે. મારી પાસે પણ થોડી થોડી માછલીઓ છે. ક્યાં બેઠી છે મારી માછલીઓ? આ રહી. બધી માછલીઓ પકડાઈ ગઈ છે. બધી માછલીઓ પકડાઈ ગઈ છે. પકડાઈ ગઈ બધી માછલીઓ. હવે જે માછલીઓ પકડાઈ ગઈ છે એ એકદમ શાંત થઈ જાય. હવે એકદમ શાંત થઈ જાય. જે માછલીઓ પકડાઈ ગઈ છે શાંત થઈ જાય એકદમ. હવે આ બધી માછલીઓને લઈને બધાને ભરીને માછીમાર ક્યાં જાય છે? વેચવા જાય છે. એટલે ફરી પાછો બીજા દિવસે પણ આવે છે. અને શું કરે છે બીજા દિવસે આવીને? ફરી પાછું માછલીનું જાડું બીજી માછલીઓ ઉપર નાખે છે. અને બીજી માછલીઓને અંદર ભરી દે છે. બધી માછલીઓ ક્યાં ગઈ? ક્યાં ગઈ બધી માછલીઓ? અંદર આવી ગઈ. એટલે હવે પાછું માછલીનું જાડું લટકાવી દે છે અને જાય છે. હવે નદીના કિનારાની ઉપર કોણ કોણ રહેતું હતું? કોણ કોણ રહેતું હતું નદીના કિનારે? મગર, કાચબો અને કોણ રહેતું હતું? રહેતો હતો. અને દેવનાભાઈ શું કરતા હતા? રામ 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 કરતા હતા. તો હવે બધાની વાત ખબર પડે છે?
બધાને વાર્તામાં ખબર પડે છે? એક માછલીનું નામ શું હતું? સતબુદ્ધિ. બીજી માછલીનું નામ શું હતું? સહસ્ત્રબુદ્ધિ. અને દેડકાનું નામ શું હતું? એક બુદ્ધિ. હવે શ્રેષ્ઠ શું હોય છે? કોણ હોય છે? આપણે પ્રેયરમાં પણ કહીએ છીએ. શું કહીએ છીએ? ઈશ્વરને શું કહીએ છીએ? બુદ્ધિ દો. તો શ્રેષ્ઠ શું થયું? બુદ્ધિ થઈ. હવે આ માછીમાર આવે છે એટલે વાતો કરે છે કે કાલે આ તળાવમાં જેટલી બધી માછલીઓ છે એ બધીને હું ભરીને મારા ઘરે લઈ જઈશ. શું કે છે? બધી માછલીઓને ભરીને ઘરે લઈ જઈશ. એટલે આ કિનારાની માછલીઓ બધું સાંભળી જાય છે. શું કરે છે? આ કિનારાની માછલીઓ સાંભળી જાય છે અને અંદર અંદર દુઃખી થાય છે કે કાલે માછીમાર આવશે અને બધા આપણને ભરીને લઈ જશે. એટલે શું કરે છે? અંદર વાતો કરવા લાગી છે. એટલામાં થોડી માછલીઓ આ બાજુ આવે છે અને આ બાજુ બેસીને વાતો કરે છે. અહીંની બધી માછલીઓ આ બાજુ જાય છે, આ બાજુની માછલીઓ સાથે વાતો કરે છે. હવે એમના મિત્ર પાસે જાય છે માછલીઓ. ક્યાં જાય છે? સતબુદ્ધિ કહે છે મિત્ર એક બુદ્ધિ. મિત્ર એક બુદ્ધિ. માછીમારો આપણને પકડીને લઈ જશે. હવે આપણું શું થશે? શું થશે આપણું? હવે બધા કલ્પાન કરવા માંડ્યા. આપણે પણ કરીએ. ચલો ચલો. હવે શું થશે? બધા એક સાથે કરવાનું. બધાએ આમ ઉપર હાથ કરીને એક સાથે. હવે શું થશે? ઓહો, હવે શું થશે? બધી માછલીઓ તો ચિંતામાં પડી ગઈ. શું થયું હેત? બધી માછલીઓ તો ચિંતા કરવા લાગી. માછીમાર એમને પકડીને લઈ જશે તો? એટલે પછી એક બુદ્ધિએ કીધું ચિંતા ના કરશો. શું કે છે? ચિંતા નહીં કરશો. આપણે બધા મિત્રો સાથે મળીને રહીશું. મિત્રો કેવી રીતે સાથે મળીને રહે? બધા એકબીજા સાથે લગાવો. બધા એકબીજાના હાથ લગાવો. આવી જાઓ. લગાવો. ચલો 1 2 3 4 5 બધી માછલીઓ તો કેવી બની ગઈ? મિત્ર બની ગઈ. કેવી બની ગઈ? મિત્ર બની ગઈ અને બધી સાથે રહેવા લાગી. હવે એમની ચિંતાનો વિષય શું હતો? ચિંતા શું હતી માછલીઓને? કોણ આવ્યું તું માછલી પકડવા? કોણ આવ્યું તું? અને હવે શું કરી લાવ્યો? એની જાળની અંદર બહુ બધી માછલીઓ હતી. શું હતું? બીજું શું હતું જાળમાં? પછી બીજું કોણ હતું? મગર. અને એ બધા અંદર બૂમો પાડતા હતા બીજા મિત્રોને કે અમને બચાવો, અમને બચાવો. શું કહેતા હતા? એ ક્યાં ફસાઈ ગયા હતા? ઝાડમાં ફસાઈ ગયા હતા. એટલામાં જ દેડકા ફૂલ આવે છે અને માછલીઓને કહે છે કે સદબુદ્ધિ સહસ્ત્ર બુદ્ધિ, ચિંતા કરશો નહીં. આપણે બધા સાથે મળીને રહીશું અને આપણે શું કરીશું? સાથે રહીશું. એટલે ચિંતા નહીં કરશો. હું તમારી બધાની રક્ષા કરીશ. શું કહે છે? તમારી બધાની રક્ષા કરીશ. હવે રક્ષા કેવી રીતે થાય?
ચિંતા કરવી પડે ને, ચિંતા કરવી પડે કે નહીં? તું કરે છે ખેત કરે છે, બરાબર. હવે ચિંતા કરીએ તો શું કરવાનું? આપણા મિત્રને પૂછીએ છે, તમે કેમ છો? તમે શું કરો છો? એટલામાં જ તળાવની અંદર બધી માછલીઓ ચિંતામાં એકદમ સદબુદ્ધિ, સહસ્ત્ર બુદ્ધિ અને એક બુદ્ધિ, દેડકો બધા ચિંતામાં પડી જાય છે અને એવું કહે છે કે આપણે હવે આ તળાવ છોડીને જતા રહીએ. શું કહે છે? તળાવ છોડીને જતા રહીએ. તળાવ છોડીને જતા રહીએ તો આપણું ઘર શું થાય? આપણું ઘર શું થાય? જતું રહે ને, આપણું ઘર જતું રહે, આપણા મિત્રો દૂર થઈ જાય. ચાલો પછી હવે તળાવના કિનારે બધી માછલીઓ, દેડકા, કાચબા, કડચિયા બધા ચિંતામાં છે કે જો માછીમારો આપણને તળાવની બહાર કાઢી નાખશે તો આપણું મૃત્યુ પામી જઈશું. આપણે શું થઈ જશું? આપણે મૃત્યુ પામી જઈશું, મરી જઈશું આપણે. એટલામાં જ માછીમારોને સાથે ફરતા ફરતા નદી કિનારે આવે છે અને સહસ્ત્ર બુદ્ધિ, એક બુદ્ધિ અને સદબુદ્ધિની મિત્રતાને જોઈને માછીમારો શું કરે છે? એવું કહે છે, આ તળાવની માછલીઓમાં તો બહુ સંપ છે, બહુ મિત્રતા છે. શું વિચારે છે? બહુ સંપ છે, બહુ મિત્રતા છે. મારે આ તળાવની માછલીઓને કાઢવી નથી. મારે આ તળાવની માછલીઓને, દેડકા અને કાચબાને કાઢવા એમને મારે સાથે લઈ જવા. કેમ નથી લઈ જવા? એ બધા મિત્રો છે એટલે એક મિત્રથી એક મિત્ર છૂટું પડી જાય તો એ બધા શું કરે? કેવા થઈ જાય? દુઃખી થઈ જાય. એટલે માછીમાર વિચારે છે, જાળ ભરે છે, જાળની અંદર થોડો ઘણો સામાન મૂકે છે અને પોતાના ખભે લટકાવે છે અને એવું કહે છે, આ તળાવની અંદર તો એવી માછલીઓ છે જે એકબીજાની મિત્ર છે અને આવી સારી અને સારી મિત્રતાવાળી માછલીઓને મારે મારવી નથી. મારે એમને વેચીને પૈસા લેવા. વેચીને પૈસા લેવાય? માછલીઓને મારી ન ખાય? એમની સાથે મારે એવું કાંઈ જ નથી કરવું. માછીમાર પોતાનો સામાન ઉઠાવે છે અને બીજા તળાવે જવા માટે નીકળી જાય છે. ક્યાં જાય છે? બીજા તળાવે જવા માટે નીકળી જાય છે. તો હવે કોણ જીત્યું? કોણ જીત્યું હવે? માછલીઓની મિત્રતાના લીધે માછલીઓ જીતી ગઈ. પણ જો માછલીઓ પોતે હિંમત રાખીને મિત્રતા ના કરી હોત તો માછીમાર તો એમને લઈ જાત. જો માછલીઓ એકબીજાની મિત્ર ના બની હોત, અંદર અંદર ઝઘડી હોત, લડી હોત, દેડકાને મિત્ર ના બનાવ્યો હોત, બીજા પ્રાણીઓને મિત્ર ના બનાવ્યો હોત તો શું થાત? માછીમાર એમને પકડી લે. શું કરત? પકડી લે તેમને અને માછીમારો એમને વેચીને પૈસા લઈ લે. અને પૈસા કમાવાય? કોઈને વેચીને પૈસા કમાવાય? હા, એ કેવું કહેવાય? ખોટું કહેવાય. કેવું કહેવાય? ખોટું કહેવાય. એટલે એવું કરાય નહીં. અને માછીમારો તો બધા જ નીકળી જાય છે. એટલે માછલીઓ બધી શું કરે છે? આપણે બધા હવે ઊભા થઈશું. બધી માછલીઓ મિત્ર બની જાય છે. હાથ પકડવાનો છે.
હાથ પકડવાનો છે. બધા ખુશીથી રમવા લાગ્યા. તળાવની અંદર ફરી એકવાર બધી માછલીઓ એક સાથે મળીને ધમાલ મસ્તી કરવા લાગી. દેડકા પણ કૂદવા લાગ્યા, કાચબાઓ ફરવા લાગ્યા. બધા પાછા જવા માંડ્યા. ચાલો ચાલો ચાલો. બધી માછલીઓ રમવાની રીત તળાવમાં. હવે બધાને ખભા ઉપર ટ્રેન. મારી પાછળ બધી માછલીઓ રમવા નીકળી છે ને. બધી માછલીઓ બધા પાછા નદી કિનારે આવી જાય છે. મજા આવી? કોણ કોણ હતું વાર્તામાં? હવે આપણે વાર્તામાંથી શું શું શીખ્યા આપણે? અહીંયા આવીને વાત કરો. ત્યાં ઊભી થઈ જાય, ત્યાં ઊભી થઈ, મને સંભળાતું નહીં એટલે. આવી જાય, મારી પાસે આવી જાય. હા, આવી જાય. અને હવે બધા મિત્રો સાથે આપણે વાતો કરીએ ને. અને શું કહીશું? તું શું કહેતી હતી? માછલીઓને મારવાની નહીં. માછલીઓને મારવાની એમનો કોઈ દોષ હોય છે? એ તો એમના ઘરમાં જ રહે છે. એ કોઈને નડે છે? એમની હત્યા કરાય? એમને મારી નખાય? એમને વેચી દેવાય? એવું કરવું નહીં. એવું કરવાથી શું થાય? પાપ લાગે. અને માછલીઓ એક એવી હોય, એમને પણ પરિવાર હોય. એમના પરિવારથી, એમના મિત્રોથી એમને છૂટી પડાય નહીં. હવે બીજો પ્રશ્ન શું છે? માછલીનું નામ શું હતું? મને કોણ કહેશે? તારા હાથમાં તો બહુ એક મજાની માછલી છે. શું નામ છે એનું? શું નામ છે એનું? હવે સદબુદ્ધિની બીજી મિત્ર ક્યાં છે? બીજી મિત્ર ક્યાં છે? એનું નામ શું છે? સહસ્ત્ર બુદ્ધિ. શું નામ છે? અને એ બે કેવી હતી? મિત્ર હતી અને પાણીમાં ફરતી હતી. હવે એમનો એક બીજો પણ મિત્ર હતો. કઈ ગયો એમનો બીજો મિત્ર? મિત્ર કઈ ગયો? એક બુદ્ધિ. આ એમનો મિત્ર હતો. એટલે મિત્ર ક્યાં બેસશે? આગળ.
બધા જ તળાવની અંદર મજા કરતા હોય છે. જેવા આપણે આપણા ઘરમાં રહેતા હોય છે એ રીતે માછલીઓ, દેડકા, કાચબા અને અસંખ્ય જળચર પ્રાણીઓ પાણીમાં નિવાસ કરતા હોય છે. એમને મરીને હાનિ પહોંચાડાય નહીં. આપણે કોઈને આવું કરવા દઈશું? કરવા દઈશું? જો આપણે બધા સારા મિત્રો ના હોય તો શું થાય? શું થાય? બધા એકબીજાના સારા પરિવાર સાથે રહેવું પડે ને. બધાએ કોઈ કેવી રીતે રહેવાનું? પરિવાર સાથે રહેવાનું. તો માછીમાર જેવો કોઈ પણ બહારનો વ્યક્તિ આવીને એને મારી શકે નહીં. તો આપણે વાર્તામાંથી કેટલી બધી જાણકારી મળી? બહુ બધી જાણકારી મળી ને. હવે મને એક વસ્તુ કહો કે માછલીઓ કેટલી કેટલી છે આપણી પાસે? બધી માછલીઓ આગળ આવી જાય. અહીંયા બાજુમાં બેસી જવાનું. હા, બરાબર. હવે મને વાર્તા કોણ કહેશે ફરી? આ વાર્તા ફરી કોઈને યાદ રહી છે? કોણ કહેશે વાર્તા મને? આવી જાઓ. આવી જાઓ બેટા, આવી જાઓ, આવી જાઓ. થોડું થોડું સંભળાવો ને, થોડું થોડું તમારા મિત્રો માટે. ચાલો આવી જાઓ બેટા. હવે અહીંયા બેસી જાઓ અને હવે વાર્તા કરો. બધા મિત્રોને હવે તમારી વાર્તા સાંભળશે. ચાલો બધા મિત્રો તૈયાર છે? મિત્રોની વાર્તા સાંભળવા માટે મિત્રો તૈયાર છે? તો મને વાર્તા કોણ કહેશે હવે? આજની વાર્તામાં કોણ કોણ હતું અને શું થયું? એમની સાથે કેવું થયું? કેવી રીતે દુઃખી થઈ ગયા? ચલો હવે તમે વાર્તા કરો. એ વાર્તામાં પહેલા તો શું હતું? એક મોટું તળાવ હતું. તળાવમાં કોણ કોણ રહેતું હતું? હવે તો હું વાર્તા કહેવા માટે જ નહીં આવું. જો સાંભળીને પણ વાર્તા કોઈને ન આવડતી હોય તો હવે વાર્તા કહેવા અવાય નહીં. આવી શકાય? હવે આપણો મિત્ર આપણને વાર્તા કહેશે. ચાલો પહેલા તો શું હતું? એક મોટું તળાવ. હા, હવે વાતો કરો, હું સાંભળીશ. હવે વાર્તા હું સાંભળવાની છું. હવે તો એક મોટું તળાવ હતું. એની અંદર એક માછી પૂછતા હતી. હા હા હા. પછી એનો એક કૂતરો પણ હતો. બધા શું કરતા હતા? નદી કિનારે સાથે રમતા હતા. સાથે રમતા હતા. પછી કોણ આવે છે? માછલી પકડવાનો. હા, એને શું કહેવાય? શું કહેવાય એને? માછીમાર. માછીમાર આવે છે અને એ શું કરે છે પછી? માછીમાર બધી માછલીઓને શું છે એનું એ શું કરવા માટે આવે છે તળાવના કિનારે? બધી માછલીઓ પકડીને લઈ જાય, પછી વેચી દે. વેચવા માટે. અને એવું કરવું કેટલું ખોટું હતું. મિત્રોને છૂટા પાડવા કેટલું મોટું પાપ હતું અને કેટલું બધું નુકસાન થઈ જાય. બધા મિત્રો છૂટા પડી જાય, એ લોકો રડે. એમના જે મિત્ર જતા રહ્યા હોય મિત્રોની યાદમાં ને રાતમાં બીજા મિત્રો રડે કે નહીં? પછી બીજું કોણ હતું? તો શું કહેવાય? બધાએ શું કર્યું? માછલીઓએ શું કર્યું? મિત્ર બનીને શું કર્યું? એક સાથે રહી. અને એક સાથે રહી એટલે એમને જોઈને માછીમારે પોતાનો નિર્ણય બદલી લીધો. શું કર્યું એમને? નિર્ણય બદલી નાખ્યો કે હવે આ તળાવમાંથી મારે માછલીઓને પકડવી નથી. આ તો બધી એકબીજાની મિત્ર છે, એમનો પરિવાર છે, બરાબર? એટલે માછીમાર એમનો નિર્ણય બદલી લે છે અને માછલી પકડવાને બદલે બીજા તળાવે ચાલ્યા જાય છે, દેશમાંથી દૂર થઈ જાય છે અને માછલીઓ બધી રાજી થઈ જાય છે. હવે બીજું કોણ કહેશે મને? બીજું કોણ કહેશે?
આવી જાઓ. આવો બેટા, આવો આવો. એક મોટું તળાવ હતું. એમાં સદબુદ્ધિ અને એક બુદ્ધિ માછલીઓ રહેતી. એમનું એક મિત્ર બી હતું, ડેડકું. બહુ સરસ. પછી કોણ હતું? તળાવ કેવું હતું? તળાવનું વર્ણન કરીએ. તળાવ મોટું તળાવ હતું. મોટું તળાવ. એની અંદર સત્બુદ્ધિ, સહસ્ત્ર બુદ્ધિ અને એક બુદ્ધિ નામના મિત્રો રહેતા હતા. પછી શું થાય છે અચાનક એક દિવસ? માછલી પકડવાવાળો આવે છે અને એ માછલીઓને પકડે છે ને વેચવા લઈ જાય છે. એ બીજા દિવસે બી આવે છે પકડવા. બીજા દિવસે પછી માછલીએ કીધું કે આપણાને તો આ મછાઓ લઈ જશે તો આપણે કેવી રીતે એ કરશું. પછી મિત્રને કીધું એક બુદ્ધિએ કીધું કે ચિંતા ના કરો, મેં કરું છું કશું. અને પછી એક બુદ્ધિ શું વિચારે છે? એક બુદ્ધિ વિચારે છે આપણે બધા એક સાથે મળીને રહીએ. એક સાથે મળીને રહીએ. અને મછાવે એક દિવસે વિચાર્યું કે આ બધા તો મિત્રો છે, આમને તો મેં કઈ રીતે પકડી લઈ જઈશ. એકને પકડી લઈ જઈશ તો બીજો મિત્ર રહી જશે. એટલે એ બીજા તળાવમાં જતો રહે છે. એટલે માછીમાર પોતાનો નિર્ણય બદલી લે છે. શું કરે છે? માછીમારનો નિર્ણય લઈ લે છે. હા, ક્લેપ કરાય ને? આપણે ક્લેપ કરીએ. બહુ સરસ, બહુ સરસ. હજી કોઈ વાર્તા મને સંભળાવશે? કોઈને જ નથી સમજણ પડી એમ. ચાલો. એક મોટું તળાવ હતું. એમાં બે માછલીઓ રહેતી હતી, દોસ્ત હતી. અને એક દોસ્ત પણ હતો એ લોકો. મછવાડો મછલી પકડવા આવ્યો હતો. મછલી પકડીને બાજારમાં વેચવા ગયો. વેચીને સારું કર્યું એને. માછલીઓને વેચીને જો પૈસા કમાયા હોય તો એ સારું કહેવાય? શું કહેવાય? ખોટું કહેવાય. કેમ ખોટું કહેવાય? એવા પૈસા સારા કહેવાય? તો પૈસા કેવી રીતે કમાવાય? મહેનત કેવી રીતે થાય? એના માટે આપણે બહુ સરસ ભણવું પડે. શું કરવું પડે? કેવું ભણવું પડે? બહુ સરસ ભણવું પડે. અને સારું ભણીને, સારા અભ્યાસ કરીને શું કરવાનું? મહેનત કરીને, જોબ કરીને પૈસા કમાવાના. બીજાના મિત્રોને કઈ છીનવીને પૈસા કમાવાય? હવે તમે એવું થવા દેશો? ચોક્કસ. થેન્ક યુ જસ્મીન દીદી. ગમે તમને વાર્તા? શું શીખ્યા તમે વાર્તામાંથી? શું શીખ્યા તમે? શું શીખ્યા તમે વાર્તામાંથી? કોઈ મુસીબત આવે તો બધાએ એક સાથે સંપ કરવાનું. શીખ્યા તમે? હા, પેલું લાકડીની વાર્તા સાંભળી છે ને કે એક લાકડી હોય તો બધા તોડી કાઢે. પછી
10 લાકડી હોય તો તૂટે ના તૂટે ને. એટલે સંપ કરવાનું બધા જ્યારે મુસીબત આવી જાય. અને શું કરવાનું? બુદ્ધિનો ઉપયોગ કરવાનો. ચાલો આપણે એક સરસ મજાની પ્રવૃત્તિ કરીશું. થેન્ક યુ જસ્મીન દીદી, સરસ વાર્તા કરી તમે.
Ayo, ada pulang. Lagi pulang. Ini pulang. Dan pulang jalan. Jalan terus kita sorot tadi dulu. Nanti kalau lagi pensil udah lagi belasan. Thank you, Mom. પેન આપો શાંતિ પેન્સિલથી લખવું છે ચલો 1 2 3 હાથ નીચે હાથ રાખો નહીં, હાથ હાથ નીચે, માટે હાથ. બીજો ફોટો લઈશું પહેલા એક ફોટો સીધો લેવાનો પછી બીજા ફોટામાં આપણે હાથ ઉપર કરીશું ઠીક છે પહેલા કોઈ હલતા નહીં ફરીથી હા ચલો ફરીથી હા 1 2 3 ફરીથી ચીઝ બોલશો બરાબર 1 2 3 ઓકે હવે હાથ ઉપર કરીશું બરાબર પહેલા 1 તો ચાલુ કરવા દો હમણાં હાથ આમ કર દો ચલો બધા આ બાજુ જોજો 1 2 3 અવાજ ન થાવ્યો ફરી હજુ જોરથી ઓકે
તમારે પાથરવાનું છે ને બધા જમવા બેસવાના છે પકડો આપણો પાથ પેલી બાજુ પહેલા મૂકી દો તમારું પહેલા મૂકી દો નીચે પથ્થર છે ને